ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। શહેરના પાટીદાર બહુલ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવતા તંત્ર અને સત્તાધારી પક્ષોમાં દોડધામ મચી ગઈ છે। ભાજપના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ આ મામલે સીધો આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કૃત્ય આપના ટિકિટ વાંચુકો અને સક્રિય કાર્યકરોનું છે। આ મામલે સુરતના 5 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સુરતના કતારગામ, વરાછા, પૂણા, ઉત્તરાણ અને પાંડેસરા જેવા પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા। તારીખ 28 માર્ચની રાત્રે 10 વાગ્યાથી 29 માર્ચની સવાર સુધીમાં શહેરના મુખ્ય સર્કલો, ઓવરબ્રિજ અને વીજ પોલ પર આ પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે રવિવારની સવારે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી હતી અને ભાજપના સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો। ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે દાવો કર્યો હતો કે પોલીસે જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેઓએ આપના કાર્યકર્તા છે। આ પોસ્ટરો લગાવનારા તમામ લોકો આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ છે, જે લોકો આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ મેળવવાના દાવેદાર છે। તેઓએ પોતાની હાજરી નોંધાવવા અને વાતાવરણ ડહોળવા માટે આ નીચલી કક્ષાની રાજનીતિ કરી છે। આરોપીઓમાં કિરીટ પાનસુરિયા ઉર્ફે કેપી, દેવસીભાઈ ઢેબરિયા, ચિરાગ નાવડિયા, વિશાલ ભીખાભાઈ ચાવડા અને અજાણ્યા સફેદ 4 વ્હીલરના ચાલકોનો સમાવેશ થાય છે। સુરત જેવા સંવેદનશીલ શહેરમાં રાતોરાત મોટી સંખ્યામાં પોસ્ટરો લાગી જાય અને પોલીસ કે ગુપ્તચર વિભાગને ખબર પણ ન પડે તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે। આ પોસ્ટરોને કારણે રાજ્યભરમાં સુરત ભાજપ અને પોલીસ તંત્રની આબરૂનું ધોવાણ થયું હોવાની લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે, જેના પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે। આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના 4 થી 5 મુખ્ય પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે। પૂણાગામ, કતારગામ, પાંડેસરા, ડિંડોલી અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS અને ધી પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે। પૂણા વિસ્તારમાં ભાજપના કાર્યકર ધર્મેન્દ્રભાઈ કાકડિયાએ વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સીતાનગર ઓવરબ્રિજના થાંભલાઓ પર પ્રેસના નામ વગરના બનાવટી પોસ્ટરો લગાવી ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અહીં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। કતારગામ વિસ્તારમાં જગદીશભાઈ ગોહિલની ફરિયાદના આધારે દેવસીભાઈ ઢેબરિયા અને ચિરાગ નાવડિયા સામે ગુનો નોંધાયો છે। આ શખ્સોએ ઢબોલી 4 રસ્તા, લલિતા ચોકડી અને પાટીદાર સમાજની વાડીની દિવાલો પર પોસ્ટર લગાવી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। કતારગામમાં રાતોરાત થયેલા આ પોસ્ટર પ્રહારથી રાજકીય ગરમી વધી છે। પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર શરદભાઈ પાટીલે ફરિયાદ નોંધાવી છે કે એક સફેદ રંગની 4 વ્હીલ ગાડીમાં 5 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પત્રકાર સર્કલ તથા જાહેર શૌચાલયો પર પોસ્ટર ચોંટાડી ગયા હતા। પોલીસે આ ગાડીના નંબર મેળવવા માટે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં શ્યામલાલ યાદવ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ પોસ્ટરોમાં મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા અને મોંઘવારીથી હવે તો થાક્યા જેવા લખાણો લખવામાં આવ્યા હતા। આ લખાણની નીચે ભાજપના પ્રતીક કમળ પર ચોકડી મારવામાં આવી હતી। આ પ્રકારના પ્રોપેગન્ડા પોસ્ટરો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું ભાજપ માની રહ્યું છે। પોલીસે તમામ 5 પોલીસ મથકોમાં BNS કલમ 336(4)54 ખોટા દસ્તાવેજો અને બનાવટી માહિતી ફેલાવવા બાબત અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટની કલમ 3 અને 12 પ્રિન્ટિંગ પ્રેસના નામ અને સરનામા વગર સામગ્રી છાપવા બદલ કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે। પોલીસના જણાવ્યા મુજબ ઉત્તરાણ અને પૂણામાં નોંધાયેલા ગુનાઓમાં ઝડપથી ધરપકડ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પાટીદાર વિસ્તારોમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરશે। એક તરફ ભાજપ પોતાનો ગઢ મચાવવા મથી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે। પોસ્ટર વોર એ માત્ર શરૂઆત છે।
આવનારા દિવસોમાં આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને આ પત્રિકાઓ અને પોસ્ટરો છાપ્યા હતા. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પહેલા શરૂ થયેલા પોસ્ટર વોરને કારણે સુરતના રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.